Toon Bells. આ ફૂલો ઘેરા લાલ રંગના ચમકી રહ્યા છે અને આ ઝાડના પાંદડા કેટલા લીલાછમ અને તાજા છે. પણ હું કેમ કોલસા જેવો કાળો છું? શું ભગવાને બધા રંગો દુનિયાને વહેંચ્યા પછી મારા માટે કંઈ જ નથી બચાવ્યું? તે એક વિશાળ જંગલ હતું. તે જંગલમાં એક મોટા ઝાડ પર એક બુદ્ધિશાળી કાગડો રહેતો હતો. એક દિવસ તે કાગડો તળાવના કિનારે બેસીને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહ્યો હતો. વાહ, આ જંગલ કેટલું સુંદર છે ને! આ ફૂલો ઘેરા લાલ રંગના ચમકી રહ્યા છે અને આ ઝાડના પાંદડા કેટલા લીલાછમ અને તાજા છે. પણ હું કેમ કોલસા જેવો કાળો છું? શું ભગવાને બધા રંગો દુનિયાને વહેંચ્યા પછી મારા માટે કંઈ જ નથી બચાવ્યું? જે પણ હોય, આજે હું એ જાણીને જ રહીશ કે આ કાળા રંગનો ફાયદો શું છે અને આ દુનિયામાં મારા કરતાં વધારે સુંદર આખરે કોણ છે? પોતાના રંગને જોઈને દુઃખી થઈ રહેલા કાગડા પાસે ત્યારે જ એક સસલું આવ્યું. શું વાત છે કાગડાભાઈ? પાણીમાં તમારું મોઢું જોઈને કયા ઊંડા વિચારમાં ડૂબી ગયા છો? કોઈ મુસીબત આવી પડી છે કે શું? જરા આજુબાજુ તો જુઓ, મને જુઓ, મારા દૂધ જેવા સફેદ રંગને જુઓ, કેટલો સુંદર છે. આ જંગલમાં બધા મને જોઈને કહે છે કે વાહ, કેટલું સુંદર છે. પણ તમને તમારો આ કાળો રંગ જોઈને કોઈને વહાલ નથી આવતું. બિચારા, તમારી હાલત જોઈને મને બહુ દુઃખ થાય છે. આ તે શું કહી દીધું સસલાભાઈ? તમારી વાતો મારું દિલ દુભાવી રહી છે. કાળો પણ એક રંગ જ છે ને, તે પણ ભગવાનની જ દેન છે. પણ તમારી વાતો સાંભળીને હવે મને મારી જાત પર શંકા થઈ રહી છે. શું સાચે જ હું આટલો કદરૂપો છું? શું મારો રંગ આટલો ખરાબ છે? અરે, મારો મતલબ એ નહોતો કે તમે ખરાબ છો કાગડાભાઈ. તમારા કાળા રંગ કરતાં પણ તમારી સમજદારી અને ચપળતા બહુ સરસ છે. રંગ નથી તો શું થયું, બુદ્ધિ તો છે. આટલું કહીને સસલું ત્યાંથી ચાલ્યું ગયું. સાચી વાત છે. બધા મને જોઈને આવું કેમ કહે છે? હું બીજાની જેમ રંગબેરંગી કેમ નથી? ઠીક છે, હું આખું જંગલ ફરીશ અને આજે હું શોધી કાઢીશ કે આ દુનિયામાં સૌથી વધુ ખુશ અને સુંદર કોણ છે. કાગડો પોતાની પાંખો ફફડાવતો આકાશમાં ઉડી ગયો. જંગલમાં ઉડતા ઉડતા તેને તળાવમાં મોતી જેવો સફેદ ચમકતો એક હંસ દેખાયો. કાગડો ધીમેથી નીચે ઉતરીને કિનારા પર બેસી ગયો. હંસ દીદી, તમે પાણીમાં મોતીની જેમ કેટલા સફેદ ચમકી રહ્યા છો. તમને જોઈને મારી નજર જ નથી હટતી. તમે ખૂબ જ પ્યારા લાગો છો. તમારી જિંદગી કોઈ પણ રોકટોક વગર કેટલી શાંતિથી પસાર થઈ રહી છે ને. મારા જેવા રંગ વગરના કાગડા કરતાં તો તમે જ આ દુનિયાના સૌથી ખુશ પક્ષી છો, ખરું ને હંસ દીદી? ના કાગડાભાઈ, તમે ભૂલ કરી રહ્યા છો. બહારથી દેખાતી આ સફેદી જોઈને તમે મારા વખાણ કરી રહ્યા છો, પણ મારી મુશ્કેલીઓ ફક્ત હું જ જાણું છું. આ સફેદ રંગને કારણે હું દૂરથી જ દુશ્મનોને દેખાઈ જાઉં છું. મને હંમેશા જીવનો ડર રહે છે અને છુપાઈને પાણીમાં રહેવું પડે છે. શું સફેદ હોવાની આટલી મોટી કિંમત? મેં તો આવું ક્યારે વિચાર્યું જ નહોતું. હમણાં થોડી વાર પહેલા સસલાબાઈ મળ્યા હતા. તે તો પોતાના સફેદ રંગના ખૂબ વખાણ કરી રહ્યા હતા અને મારી મજાક ઉડાવતા હતા. સસલું જમીન પર રહે છે. ખતરો આવતા ઝાડીઓમાં છુપાઈ જાય છે, એટલે બચી જાય છે. પણ શું તમે ક્યારે તમારા કાળા રંગ વિશે વિચાર્યું છે? આ રંગને કારણે તમે ઝાડની ડાળીઓ પાછળ અંધારામાં કોઈને નજરે નહીં આવો. તમે કેટલા સુરક્ષિત છો. કાગડાને હંસની વાતો ખૂબ જ નવી અને અજીબ લાગી. મારો વિશ્વાસ કરો કાગડાભાઈ, મારા કરતાં તો પેલો પોપટ વધુ પ્યારો અને રંગબેરંગી છે. જરા જઈને એ પોપટને પૂછો તે કેટલો ખુશ છે. કાગડો ઉત્સાહમાં આકાશમાં ઉડી ગયો. ત્યારબાદ તે એક જામફળના ઝાડ પર બેઠેલા પોપટ પાસે પહોંચ્યો. પોપટભાઈ, તમારો આ લીલોછમ રંગ અને પેલી લાલ વળાકવાળી ચાંચ, વાહ, કેટલા પ્યારા છો તમે. આખું જંગલ તમને જોઈને ખુશ થાય છે. તમારી સુંદરતાનો કોઈ મુકાબલો નથી. તમે તો બહુ ખુશ હશો ને? અરે, તમે બહુ ભોળા છો કાગડાભાઈ. મારો રંગ પાંદડાઓમાં છુપાવવામાં મદદ કરે છે, એ સાચું છે. પણ જે ખાસિયત તમારી પાસે છે તે મારી પાસે નથી. જાણો છો, રાતના સમયે તમે ગમે ત્યાં હોવ, કોઈ પણ ઝાડ પર બેસો, દુશ્મનોને તમે દેખાશો જ નહીં. તમારો રંગ તમારા માટે એક જાદુઈ કવચ જેવો છે. મને તો કોઈ પણ જોતા જ પકડવાની કોશિશ કરે છે. જાદુઈ કવચ?
સાંભળવામાં કેટલું અજીબ અને અદ્ભુત લાગે છે. એટલે કે કોઈને દેખાયા વગર હું મારા કામ આઝાદીથી કરી શકું છું. શું વાત કઈ છે પોપટભાઈ? મારા કાળા રંગમાં આટલું મોટું રહસ્ય છુપાયેલું છે? હા મારા મિત્ર, હું ઝાડના પાંદડામાં છુપાવું તો જ બચું છું, બાકી ક્યાંય પણ દેખાઈ જાઉં તો ફસાઈ જાઉં છું. અને તમારી બુદ્ધિ અને સ્ફૂર્તિનો તો જંગલમાં કોઈ મુકાબલો જ નથી. સુંદરતા જોનારી આંખોમાં હોય છે, ફક્ત રંગમાં નહીં. આ જંગલમાં મારા કરતાં પેલો મોર રાજા કેટલા ઠાઠથી રહે છે. એના રંગોની તો દુનિયા દીવાની છે. જરા એમને જુઓ. કાગડો ખુશી ખુશી ત્યાંથી ઉડી ગયો. અંતે તે જંગલના રાજા જેવા દેખાતા મોર પાસે પહોંચ્યો. ત્યારે મોરે પોતાની કળા કરી પીંછા ફેલાવી ખૂબ જ પ્રેમથી નાચવાનું શરૂ કર્યું. તે રંગો જોઈને કાગડો દંગ રહી ગયો. મોર રાજા, તમારા પીંછાના રંગ જોઈને એવું લાગે છે જાણે આકાશનું મેઘધનુષ ધરતી પર ઉતરી આવ્યું હોય. તમે સાચે જ બહુ નસીબદાર છો રાજા. તમારી સુંદરતા જેવું પક્ષી આ જંગલમાં શું આખી દુનિયામાં નહીંયામાં નહીં હોય. તમે જ સૌથી મહાન છો. સાચું કહ્યું કાગડાભાઈ. મારી સુંદરતા બધાને આકર્ષે છે. બધા મારા વખાણ કરે છે. પણ સાચું કહું, તમારા કરતાં 1000 ગણા વધારે નસીબદાર તમે છો. કેમ ખબર છે? તમારી આઝાદીને કારણે. તમે આકાશમાં ગમે ત્યાં ગમે ત્યારે ઉડી શકો છો. જ્યાં ચાહો ત્યાં બેસી શકો છો. તમને કોઈ કેદ નથી કરતું, કોઈ રોકતું નથી. હું આટલો સુંદર છું એટલે જ માણસો મને જોઈને ફક્ત ખુશ નથી થતા, પણ મને પકડીને પાંજરામાં કેદ કરવા માંગે છે. તેઓ મારી આઝાદી છીનવી લે છે. સાચી સુંદરતા ફક્ત પીંછા કે રંગમાં નથી હોતી કાગડાભાઈ. સાચી સુંદરતા આપણી આઝાદી અને આપણા કામમાં હોય છે. એ જ તમારી અસલી સુંદરતા છે. આ રીતે કાગડો અને મોર સાંજ સુધી વાતો કરીને સમય વિતાવવા લાગ્યા. ત્યારે જ ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. ઝાડીઓની પાછળથી એક શિકારીને આવતા કાગડાએ જોઈ લીધો. તે શિકારી ચૂપચાપ મોરને પકડવા માટે તૈયાર થઈ ગયો. અંધારું હોવાને કારણે કાળા રંગનો કાગડો શિકારીને બિલકુલ દેખાયો નહીં. ઓ શિકારી, અંધારું થતાં જ ચોરી છુપીથી મારા મિત્રને પકડવા આવ્યો છે? ઊભો રહે, હમણાં તને મારી તાકાત બતાવું છું. આ કાળા કાગડાએ જો ધારી લીધું તો તારું શું હાલ થશે એ હમણાં ખબર પડી જશે. તને છોડીશ નહીં. અને કાગડો તરત જ જોર જોરથી કાં કાં અવાજ કરતો શિકારી તરફ ઝડપથી ઉડ્યો. તેણે પોતાની ચાંચથી શિકારીના માથા પર હુમલો કરવાનું શરૂ કર્યું. અચાનક અંધારામાં થયેલા આ હુમલાથી શિકારી ગભરાઈ ગયો. અરે બાપ રે, આ કાગડો મારા પર કેમ હુમલો કરી રહ્યો છે? બચાવો! જીવ બચ્યો તો ઘણું છે. ડરના માર્યા શિકારી પોતાની જાળ છોડીને ત્યાંથી ભાગી ગયો. ત્યારબાદ કાગડો, મોર અને સસલું ત્રણેય એક સાથે મળ્યા. જોયું સસલાભાઈ, સવારે તમે કાગડાભાઈના કાળા રંગની મજાક ઉડાવતા હતા, પણ એ જ રંગને કારણે પેલા અંધારામાં કાગડો શિકારીને ન દેખાયો. પોતાની બુદ્ધિ અને હિંમતથી આજે એને મારો જીવ બચાવ્યો. હવે કહો, કોણ મહાન છે? સાચું કહ્યું મોર રાજા. મને માફ કરી દેજો કાગડાભાઈ. રંગનું કોઈ મહત્વ નથી. સાચા સમયે કામ આવનારી તમારી બુદ્ધિ અને તમારો સ્વભાવ જ સૌથી મોટો છે. મને આજે સાચી સમજ મળી ગઈ છે. તમે સાચે જ મહાન છો. કાગડો હવે પોતાના કાળા રંગ પર ગર્વ અનુભવી રહ્યો હતો અને ખુશી ખુશી આકાશમાં ઉડી ગયો. કોઈ છે? કોઈ બચાવ! કોઈ મને થોડું પાણી આપો. અરે કોઈ છે કે નહીં? બચાવ! હવે આવ્યો ને તે પકડમાં. હવે તે દુષ્ટને ખબર પડશે કે ભૂખ, તરસ અને પીડા શું વસ્તુ હોય છે. હું તો કહું છું રાણી બહેન કે તમે પણ જાઓ અને જઈને આરામથી તમારા ઘરમાં રહો. આજે આ કાગડાની મૃત્યુ સાથે તમારી બધી મુશ્કેલીઓ ખતમ થઈ ગઈ. વરસાદમાં દુષ્ટ કાગડો. આકાશમાં કાળા વાદળો છવાઈ રહ્યા હતા, જેને જોઈને સુંદર વનમાં રહેતી રાણી ચકલી ડાળીઓ ભેગી કરતી હતી.
જેથી વરસાદમાં તેને થનાર બચ્ચાઓને સુરક્ષિત જગ્યા મળી શકે. એવામાં ભીખુ કાગડો ત્યાં આવે છે. અરે રાણી, આજકાલ બહુ ભાગદોડ કરે છે. શું વાત છે? કોઈ ખાસ વાત હોય તો અમને પણ બતાય. પડોશી છે અમે તમારા. ભીખુભાઈ, ખાસ વાત એ છે કે મારા બચ્ચાઓ જલ્દી જ આ દુનિયામાં આવવાના છે. અરે વાહ, આ તો બહુ સરસ ખબર સંભળાવી તે. તમને તો ખબર જ છે વરસાદની ઋતુ આવવાની છે, તેથી હું મારા આવવાવાળા બચ્ચાઓ માટે એક સુરક્ષિત અને સુંદર ઘર તૈયાર કરું છું, જેથી મારા બચ્ચાઓ બધી પ્રકારની મુશ્કેલીઓથી સુરક્ષિત રહી શકે. રાણી, જલ્દી જલ્દી તારું ઘર તૈયાર કર. વરસાદ માટે સમય નથી. હા ભાઈ, હું તો ખરેખર ખૂબ જ ખુશ છું. જલ્દી જ મારું પણ એક પરિવાર હશે, મારા બચ્ચા હશે, મારું એક ઘર હશે. હા, બહુ ખુશ થવાની જરૂર નથી. હું પણ જોઉં છું તું તારું ઘર કેવી રીતે બનાવે છે. આવી મોટી બાળકો માટે ઘર બનાવવા વાળી. રાણી ચકલી ભીખુ કાગડાના ઈરાદાઓને સમજી નથી શકતી. તે રાત દિવસ મહેનત કરી એક એક તણખલું ભેગું કરી પોતાનું ઘર બનાવે છે. એક દિવસ રાણી ચકલી પોતાનો માળો છોડી દરિયાનું પાણી પીવા જાય છે અને ભીખુ કાગડો ત્યાં આવે છે. પોતાનું ઘર કોઈ આવી રીતે છોડીને જાય? મૂર્ખ રાણી, હમણાં મજા ચખાવું છું એને. આજે તો એના રડવાનો અવાજ સાંભળીને મારો દિવસ જ બની જશે. આમ કહી ભીખુ કાગડાએ રાણી ચકલીએ બનાવેલા માળાને ઝાડ પરથી નીચે પાડ્યો અને બિચારી રાણીના સપનાનું ઘર ટુકડા ટુકડા થઈને તૂટી જાય છે. થોડી વારમાં રાણી ચકલી ઘરે આવે છે અને જુએ છે કે તેનો માળો જમીન પર તૂટેલો પડ્યો છે. ખબર નહીં કયા દુષ્ટે મારો માળો તોડીને નીચે ફેંકી દીધો. હવે હું શું કરીશ? હે ભગવાન, મારી મદદ કરો. શું થયું રાણી? કેમ રડી રહ્યા છો? પિંકી દીદી, ખબર નહીં કયા દુષ્ટે મારો માળો તોડી નાખ્યો. તમને તો ખબર છે ને, જલ્દી જ મારા બચ્ચાઓ આવવાના છે. જો હું ઘર ના બનાવી શકી તો આ વરસાદની ઋતુમાં કોઈ પણ પ્રાણી આવીને તેમનો શિકાર કરી જશે. ગભરાશો ના રાણી, બધું સરખું થઈ જશે. વરસાદ આવવામાં વધારે સમય નથી. હિંમત કર અને પોતાના બચ્ચાઓ માટે ઘર બનાવ. રાણી ચકલી તેના આંસુ લૂછી ફરીથી પોતાનો નવો માળો તૈયાર કરવા લાગે છે. ભીખુ કાગડો પોતાના માળામાં સંતાઈ આ બધું જુએ છે. અરે, આ મૂર્ખ ચકલી હજુ પણ નથી માનતી. લાગે છે આમ નહીં માને. હવે જ્યારે એ તણખલા લેવા જશે ને તો હું એનો માળો ફરી તોડી દઈશ. હા. રાણી તણખલા જમા કરી પોતાનો માળો બનાવતી હતી. અચાનક આકાશમાં કાળા વાદળ ઉમટી પડ્યા અને જોરથી વરસાદ વરસવા લાગ્યો. અરે, આ અચાનકથી આટલો તેજ વરસાદ કેમ શરૂ થયો? જ્યાં સુધી વરસાદ ઓછો ના થઈ જાય ત્યાં સુધી મારે આ ઝાડની નીચે ઊભા રહેવું પડશે. જો તણખલા પાણીમાં પલળી જશે તો હું ઘર કેવી રીતે બનાવીશ? આ બાજુ રાણી ચાંચમાં પકડેલા તણખલાની ચિંતા કરતી હતી અને બીજી બાજુ વરસાદનો ફાયદો ઉઠાવી ભીખુ કાગડો રાણી ચકલીના માળા પાસે આવ્યો. આ રાણી ચકલી કંઈક વધારે જ મહેનત કરતી લાગે છે. આટલી જલ્દી એનો માળો બનાવી દીધો. હમણાં મજા ચખાવું છું. ભીખુ કાગડો તેની ચાંચ વડે રાણી ચકલીનો માળો ફરીથી તહેસ નહેસ કરી નાખે છે. હે ભગવાન, મેં કોઈનું શું બગાડ્યું છે? મારી જોડે આવું કેમ થાય છે? રાણી ચકલીના રડવાનો અવાજ સાંભળી ગૌરી કાગડી ત્યાં આવે છે. અરે રાણી, શું વાત છે? તમે આમ કેમ રડો છો? થોડી ધીરજ રાખો બહેન. મને તો કહો કે વાત છે શું? ગૌરી બહેન, મેં દિવસ રાત મહેનત કરીને મારો માળો બનાવ્યો હતો. જ્યારે હું પાણી લેવા ગઈ ત્યારે ખબર નહીં કોણે મારો માળો તોડ્યો.
એક તો તેજ વરસાદ, ઉપરથી આ તકલીફ. રાણી બહેન, મને લાગે છે આ કામ ભીખુ કાગડાનું જ છે. તમે કંઈક વધારે જ ભોળા છો. તમે તેનાથી સાવધાન જ રહેજો, નહીં તો તે તમારું અને તમારા બચ્ચાને રહેવાનું મુશ્કેલ કરી દેશે. હવે તમે રોવાનું છોડો અને સમજદારી અને ચાલાકીથી કામ લેજો. આટલું કહી ગૌરી ત્યાંથી જતી રહે છે. રાણી ચકલી રડતી રડતી તેનો માળો બનાવવા લાગે છે. થોડા દિવસ પછી રાણી ચકલી એક ઈંડું આપે છે. રાણી ચકલીને હવે ખબર પડી ગઈ હતી, તેથી તે ભીખુથી થોડી સાવધાન રહેતી હતી. આ બાજુ ભીખુ કાગડો કંઈ નુકસાન ન પહોંચાડવાના કારણે ઘણો જ હેરાન હતો. બસ એકવાર મને મોકો મળી જાય તો આ રાણી ચકલીનું ઈંડું ઉઠાવીને નીચે ફેંકી દઉં. બહુ મજા આવશે જ્યારે આ રાણી જોર જોરથી રડશે. ભીખુ કાગડો ઈંડાને તોડવાના સપનાઓ જોતા જોતા વડના ઝાડની ટોચની ડાળીએ જઈને બેસી જાય છે. અહીંયાથી રાણી ચકલીનો માળો એકદમ સ્પષ્ટ દેખાય છે. જ્યારે તે દાણા લેવા જશે ત્યારે હું એનું ઈંડું ફેંકી દઈશ. રાણી ચકલીને જોવામાં વ્યસ્ત ભીખુ કાગડો એ જોઈ શકતો નથી કે તે બાજના માળાની પાસે બેઠો છે. તે કંઈ સમજી શકે તે પહેલા જ બાજના જોરદાર વારથી તે કાગડો જમીન પર પટકાય છે. કોઈ છે? કોઈ બચાવ! કોઈ મને થોડું પાણી આપો. અરે કોઈ છે કે નહીં? બચાવ! તે તરસને મારે તડપતો હતો. શરીરમાંથી લોહી નીકળતું હતું અને પીડાથી તડપતો હતો. ત્યાં જ રાણી ચકલી અને ગૌરી ભીખુનો અવાજ સાંભળી ત્યાં પહોંચી જાય છે. હવે આવ્યો ને તે પકડમાં. હવે તે દુષ્ટને ખબર પડશે કે ભૂખ, તરસ અને પીડા શું વસ્તુ હોય છે. હું તો કહું છું રાણી બહેન કે તમે પણ જાઓ અને જઈને આરામથી તમારા ઘરમાં રહો. આજે આ કાગડાની મૃત્યુ સાથે તમારી બધી મુશ્કેલીઓ ખતમ થઈ ગઈ. ના ના બહેન, તમે આવી વાત કેમ કરો છો? એક ઘાયલ પક્ષીની મદદ કરવી તે આપણી ફરજ છે. જો બધા જ પક્ષીઓ ભીખુ કાગડાની જેમ વિચારવા લાગશે તો તેમાં અને આપણામાં શું અંતર રહેશે? આપણે ભીખુ કાગડાની મદદ કરવી જ જોઈએ. રાણી બહેન, તમારી મુશ્કેલીઓ સામેથી ખતમ થાય છે અને તમે છો આ ચાલાક કાગડાની મદદ કરવી છે તમારે. કોઈ બે ટીપા પાણી આપો. રાણી ચકલી જલ્દીથી તેના માળામાં જાય છે, પણ તેને પાણી ભરીને લાવવા માટે કોઈ વાસણ નથી મળતું. શું કરું ભીખુભાઈ? મારી જોડે કોઈ જ વાસણ નથી. હું તમને પાણી કેમનું આપું? મેં જ તમારું પાણી ભરીને લાવવાનું વાસણ તોડ્યું હતું. કદાચ આજ મારી સજા છે કે હું તરસ્યો જ મરી જાઉં. બની શકે તો મને માફ કરજો. ભીખુભાઈ, આવી વાતો ના કરાય. હું કંઈક કરું છું. રાણી ચકલી તેના તૂટેલા વાસણમાં થોડું પાણી લઈ આવે છે અને તેને પીવડાવે છે. બસ તમે અહીંયા જ રહેજો ભાઈ. હું હમણાં જ વૈદ્યને લઈને આવું છું. તમે જરાય ચિંતા ના કરશો. વૈદ્ય કાકા, જલ્દી કરો. ભીખુભાઈને બહુ જ વાગ્યું છે. અરે બેટા, હમણાં તો બહાર બહુ વરસાદ પડી રહ્યો છે. હું ઘરડો થયો છું. આટલા વરસાદમાં કોઈ દર્દીને જોવા નથી જઈ શકતો. વરસાદ રોકાય પછી જોઈશું. કાકા, હું સમજુ છું, પણ અત્યારે તેમને ટ્રીટમેન્ટની ખૂબ જરૂર છે. વરસાદમાં તેમના જખમો જીવલેણ થઈ જશે. તમે ચાલો ને. ગમે તે રીતે સમજાવીને રાણી ચકલી તે વૈદ્ય કબૂતરને લાવે છે. ભીખુ, આજે જો રાણી ચકલી સમયસર તારો ઈલાજ ના કરાવત ને તો તું જીવતો ના રહી શક્યો હોત. પણ હજુ પણ તું ઉડી નહીં શકે. જો હું ઉડી નહીં શકું ને તો થોડા દિવસમાં ભૂખ તરસથી મરી જઈશ. મને દુષ્ટ કાગડાને કોઈ બે ટીપા પાણી પણ નહીં પીવડાવે. તમે આવી વાતો કેમ વિચારો છો ભીખુભાઈ? આપણે બધા જ એકબીજાને મદદ કરીશું ને.
હું તમને રોજ ખાવાનું અને પાણી લઈને આપીશ. તમે જરાય ચિંતા ના કરશો. તમે એકદમ સરસ થઈ જશો. મને માફ કરી દે. મારા જેવા દુષ્ટ પક્ષીની તું આ રીતે સેવા કરે છે. હું તો તારા ઈંડા તોડવા માંગતો હતો, અને એક તું છે જે મારો જીવ બચાવવા માંગે છે. આમ કહી તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. જુઓ ભીખુભાઈ, મને બધું જ ખબર છે. તે પણ જાણું છું કે તમે જ મારું માળું તોડ્યું હતું અને તમે મારું ઈંડું પણ તોડવા માંગતા હતા. પણ તમારું ખોટું વર્તન જોઈને હું મારી સારપ તો ના છોડી શકું ને. જો આપણે બધા જ ખરાબ વિચારવા લાગીશું તો દુનિયામાંથી સારપ તો જતી જ રહેશે ને. બીજાને તકલીફમાં જોઈને મને બહુ મજા આવતી હતી. આજે મને દર્દ અને તકલીફનો સાચો અર્થ ખબર પડ્યો. હવે હું ક્યારેય કોઈ પક્ષીને હેરાન નહીં કરું અને હંમેશા બધાને કામ આવીશ. તે બધું તો ઠીક છે, પણ વચન આપો તમે તમારા જખમોની સારી રીતે કાળજી લેશો અને વરસાદમાં બહાર નહીં નીકળો. રાણીની વફાદારીએ ભીખુને બદલવા મજબૂર કર્યો અને આ રીતે એક સજ્જન ચકલીએ એક દુષ્ટ કાગડાને સાચો અને સારો પક્ષી બનાવી દીધો.